નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વચ્છ ભારત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાનને વધુ વેગ આપવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરના ગોયા તળાવ તેમજ ચોતરાની આજુબાજુ વિશાળ સામૂહિક સફાઈ સઘન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવિધ પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિશેષ ઉપસ્થિતિ આપી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરના જાહેર સ્થળોને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાનો તેમજ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। આજનો કાર્યક્રમ 9 તારીખથી 14 તારીખ સ્વચ્છતા અભિયાનનો જે છે એમાં આજે અમારો બીજો દિવસ છે। માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો જે સંદેશ છે, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ગામ અને સ્વચ્છ દેશ। તો આજે આ અભિયાનમાં અમારા સૌ સાંસદ શ્રી જોડાયા છે, અમારા કોર્પોરેટર શ્રી જોડાયા છે, કમિશનર શ્રી જોડાયા છે અને અધિકારી શ્રીઓ જોડાયા છે, ગ્રામજનો અને શહેર સંગઠન પણ સાથે જોડાયેલું છે। તો આજે જે સંદેશ હું પ્રજાને પણ અપીલ કરું છું કે તમે પણ સ્વચ્છ રાખો અને આ બાજુથી કરમસદ મહાનગરપાલિકાથી પણ સ્વચ્છતા અભિયાનનો ઝુંબેશ જે છે એક અપીલ માટે જ છે અને નગરજનોને એક અપીલ કરું છું, આપ ગમે ત્યાં કચરો ના ફેંકશો અને આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને મોદી સાહેબનું જે સ્વચ્છ અભિયાનનું જે સપનું છે એને સાકાર કરીએ। આમાં મારા સાથે કોર્પોરેટર શ્રીઓ, કમિશનર શ્રી અને સાંસદ શ્રી અને શહેરનું સંગઠન અને નગરજનો પણ જોડાયા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને નગરજનોનો ઉત્સાહ જોઈ અને અમને લાગે છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા સ્વચ્છ અભિયાન તરફ અમે જઈ રહ્યા છીએ અને મોદી સાહેબનું સપનું સાકાર કરવા માટેનું અભિયાન અમને ચોક્કસ સફળ થશે એવી આશા છે।